ગુડ મોર્નિંગ બચ્ચા. હવે તો તમે બધા ધીમે ધીમે વર્ક બધું દેખાવા માટે અહીંયા આવવા લાગ્યા છો, હે ને? તો જેમ જેમ ચેપ્ટર ચાલતા જાય દીકરા, એમ એમ તમે સાથે રહેતા જજો સ્વાપોથી માટે. અને હજુ એક ક્લિયર કટ કહું છું વાત, કે તમને ફેરબુક એમ શબ્દ આવે કે બધા સબ્જેક્ટની ફેરબુક લઈને આવવાની. એટલે આપણું સોશિયલમાં ફેરબુક એટલે આપણે સ્વાધ્યાય પોથી અને નકશા પૂર્તિને આપણે ફેરબુક માનવાની છે. હો, એટલે હવે દરેક વખતે પર્ટિક્યુલર તમને કહેવું નહીં પડે કે સ્વાપોથી લાવો, નકશા પૂર્તિ લાવો. એટલે જ હું અત્યારે પીરિયડના સ્ટાર્ટિંગમાં તમને આ વાત કહી દઉં છું, હો દીકરા. અને બીજું કે અત્યારે જે સમયગાળો મળશે 2-5 દિવસનો તમને વેકેશનનો, અત્યારે આ વેકેશન મિની વેકેશન સાતમ આઠમનું પડ્યું છે, તો બધાને હેપી જન્માષ્ટમી. બરાબર? ઓકે. તો હવે આપણે ચેપ્ટર 4 એટલે કે ચેપ્ટર 4 છે એ આપણે પૂરું કર્યું. એટલે આપણા કુલ ટોટલ કેટલા ચેપ્ટર થયા? તો કે આપણે 1લું, 4થું, 8મું અને 13મું. બરાબર છે? એટલે આપણે 4 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે. હવે આપણું આ 9th સ્ટાન્ડર્ડમાં 5મું ચેપ્ટર સોશિયલનું શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. તો જેમ જેમ આગળ ચેપ્ટર ચાલતા જાય એમ તમે તમારા રીતે વર્ક લખતા જજો. કારણ કે આવી રીતે કોલ આવશે અને એ કોલ આજે જ કોલ કરે એટલે કાલે તમારે પ્રેઝન્ટ થવાનો કોલ હશે. બરાબર છે? ઓકે, સારું. તો હવે બાળકો આપણે આજે નવું ચેપ્ટર શરૂ કરીએ. કયું? તો કે ચેપ્ટર નંબર 9, 9મું. કયું? તો કે ભાઈ મૂળભૂત હકો, મૂળભૂત ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. હવે તમને એમ થાય કે મિસ માય ગોડ, એક લીટીનું નામ છે આખું પાઠનું. તો ઘણાને તો આ પાઠના નામ ઉપરથી જ એટેક આવી જશે. પણ એની અંદર એટલા માટે એવડું મોટું નામ છે કે આની અંદર આખું માળખું ગોઠવાયેલું છે. આપણા હક વિશે, આપણી ફરજ વિશે અને રાજનીતિના માર્ગદર્શક એટલે કે જે રાજ્યનીતિ ઘડે છે એના માર્ગદર્શક અને એના સિદ્ધાંત. એટલે નામ મોટું છે, બરાબર છે, પણ આમ અંદર સરસ છે. તો આપણે જોઈએ કે ભાઈ મૂળભૂત હકો. તો આપણે તો કે ભાઈ આપણું બંધારણ જ્યારે ઘડતર થયું અને એ ઘડતર બંધારણ આપણે અમલમાં આવ્યું 26મી જાન્યુઆરી 1950થી, જેને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. બરાબર ને? તો એની અંદર એ આખું આપણું બંધારણ છે, એ બંધારણને ઘડવામાં ઘણા બધા વ્યક્તિઓએ ફાળો આપ્યો છે. ઘણા બધાનો સમય ગયો, ઘણા બધાની એનર્જી ગઈ, ઘણું બધું ગયું. ત્યારે આપણે એને બનાવવા માટે એ બનાવ્યું, પછી જુદા જુદા પાસાઓમાં એને ડિવાઈડ કર્યું. તો એમાંનું એક પાસું એટલે આપણે જોઈએ તો મૂળભૂત હકો. તો આપણે તો કે ભાઈ આપણે દેશના નાગરિક હોવાના નાતે આપણને તે એ લોકો હક આપે છે, સરકાર હક આપે છે. તમારા ઘરે તમને હક હોય ને, તમે ગમે ત્યાં બેસી શકો, ગમે તે તમે ડબ્બા ખોઈને ખાઈ શકો છો, એ તમારો હક છે. પણ તમે કોકના ઘરે ગયા હોય તો એ હક નથી. ત્યાં તમે કોઈના ઘરે કિચનની અંદર જઈ અને તમે ડબ્બા ન ખોલી શકો, કારણ કે એ આપણું ઘર નથી. બરાબર? એમ આપણે સરકારે હકો આપ્યા છે. બરાબર છે? કારણ કે એ આપણો દેશ આપણો છે, આપણું ઘર છે. બરાબર ને? એ હકો આપણને ભોગવવા માટે સરકારે 6 પ્રકારના હક આપ્યા છે, મૂળભૂત હક છે. અને એ જે 6 પ્રકારના હક છે ને એની અંદર આખું આપણું જીવન ધોરણ સમાઈ ગયું છે. હવે તમને એમ થાય કે ચાલો હક તો આપ્યા, કે આપણને નાગરિક છીએ દેશના, તો આપણને હક તો હોવો જોઈએ ને, આપણું છે એટલે. તો સામે થોડીક ફરજે છે. કંઈ પછી નકરું લીધા જ રાખવાનું, કંઈ દેવાનું નહીં. તો દેવુંય પડે, ફરજો છે ને. બરાબર? એ ફરજમાંય તે પાછી ઘણી બધી ફરજ છે. એટલે પછી તો કે ભાઈ રાજનીતિના અમુક સિદ્ધાંતો છે, રાજકારણને રિલેટેડ રાજ્યના સિદ્ધાંતો છે. બરાબર છે? તો હવે બાળકો આપણે આગળથી જોઈએ વિસ્તારથી. તો કે ભાઈ ભારતના બંધારણનું આમુખ, તેના મુખ્ય આધાર સ્તંભો તથા વિશિષ્ટ લક્ષણોનો અભ્યાસ
અગાઉના પ્રકરણમાં એટલે કે ચેપ્ટર નંબર 8ની અંદર આ પ્રમાણમાં બંધારણના વિશેષ મહત્ત્વના લક્ષણો જેવા કે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે વિગતે માહિતી મેળવીશું. તો આના માટે આપણે આ ચેપ્ટરમાં આના ઉપરથી વિગતે માહિતી પ્રાપ્ત કરશું. હવે એમાં આપણે જોઈએ હક છે એ માનવીને જ આપવામાં આવે, કારણ કે પ્રાણીને હક ન આપવામાં આવે, કારણ કે પ્રાણી પાસે કોઈ સમજૂતી જ નથી, સમજણ શક્તિ જ નથી. સમજણ શક્તિ કોના પાસે છે? તો કે માનવી પાસે છે. એટલે માનવ છે એ આ હકને વાપરી શકે અને માનવ છે એ ફરજ બજાવી શકે છે. પ્રાણીને કે ફરજ બજાવવાની કીધી હોય તો ન કરી શકે, ન કરી શકે ને. પણ માનવી એવું એક પૃથ્વીની અંદર સંસાધન છે જેમાં આપણે માનવ સંસાધન કહીએ છીએ. એ બધી જ એને ભાન પડે છે, એને સમજવાની, કહેવાની, અનુસરવાની, બરાબર ને, બોલવાની, આ બધી એને ખબર પડે છે. એટલા માટે આ આખું જે પાઠનું નામ છે ને એ માનવી માટે છે. એટલે માનવી માટે હકો આપ્યા છે. તો એમાં કોના માટે? તો કે ભાઈ માનવ હકો, માનવ અધિકારો એટલે કે હ્યુમન રાઇટ્સ. બરાબર છે. હવે જોઈએ આગળ. માનવ હકો વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે એ અત્યંત આવશ્યક છે. શું? તો કે ભાઈ વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ, તો કે ભાઈ માનવીને ઘડવામાં, કારણ કે માનવીને ઘડવો પડે છે ને. માનવી જ્યારે નાનું હોય છે બાળક તરીકે ત્યારે એ કોરી સ્લેટ છે, તો એનો વિકાસ કરવામાં આવે છે. ધીમે ધીમે એને ભણતરની અંદર આ બધું સમજાવવામાં આવે છે. ત્યારે એને નીતિ નિયમો અને કાયદાની જાણ થાય છે. ત્યારે એને ખબર પડે છે. તમને કેમ ખબર છે કે 18 વર્ષે અમે મત આપી શકીએ? અને એ કેવી રીતના? કે તમારું નામ નોંધણી થઈ ગયું હોય, તમારા ઘરે ચૂંટણી કાર્ડ આવી ગયું હોય તો તમે મત આપી શકો છો, કારણ કે તમારી બુદ્ધિશક્તિને કારણે તમે એ જાણ્યું. બરાબર છે. તો આની અંદર શું છે કે ભાઈ વ્યક્તિનો સર્વતોમુખી વિકાસ, શારીરિક રીતે અને માનસિક રીતે. તો સર્વતોમુખી વિકાસ સાધવામાં એ મદદ કરે છે, આપણને હકો મદદ કરે છે, ફ્રીડમ આપી છે. એટલે એ આપણો ડેવલપ કરે છે. આપણને ફ્રીડમ ન આપી હોય તો આપણું ડેવલપિંગ થાય નહીં. તમને નકરું ટોયકા જ રાખવામાં આવે ને તમને ખીજાઈ રાખવામાં આવે ને તમને સાંભળવામાં ન આવે. બરાબર. સ્કૂલે આવો ત્યારે તમારો પ્રશ્નનો ઉકેલ લાવવામાં ન આવે અને ખીજાઈ જાઓ, પછી મારી છાપ ખરાબ છે એટલે હું આમ ઉગ્ર થઈ જતી હોઉં તો તમારો વિકાસ રૂંધાય. પણ હું તમારા પ્રશ્નને સમજી શકું. બરાબર. આજે એક બાળક આવ્યું હતું કે એ આવીને સીધું મને એમ કીધું કે મારે પાસે 13મું ચેપ્ટર મેં કર્યું નથી, અને પછી રડવા માંડ્યો. એટલે એને મારો ડર હોય ને, એટલે કારણ કે છાપ એવી ખરાબ છે મારી, એટલા માટે રડવા માંડી. પણ એ છાપ ખરાબ છે નો ડાઉટ, પણ એ તમને ડિસિપ્લિન મેન્ટેન કરાવવા માટે છાપ છે. બાકી હું અંદરથી તો સારી જ છું. બરાબર છે. તમારા પ્રોબ્લેમને સમજી શકે, દરેક ટીચર સમજી શકે. એ તો તમને ખાલી ખીજાતા હોય, અને ખીજાવવું પડે દીકરા. 50ના ક્લાસને કાંઈ ટેકલ કરવું સહેલું છે નહીં. એટલે તમને ડિસિપ્લિન મેન્ટેન કરાવતા હોઈએ છીએ. ખીજાવામાં કાંઈ અમને રસ ન હોય, અમને તે ફીલ થતું હોય કે હાય આને ખીજાણા બહુ કરી. પણ તમારું ઘડતર કરવું એ અમારી ફરજ છે. શિક્ષણની સાથે સાથે તમારા ડેવલપિંગ, તમારું ઘડતર, સંસ્કારનું ઘડતર એ બહુ મહત્ત્વતા ધરાવે છે. કદાચ પર્સન્ટેજ બાળકો ઓછા આવે ને તો ચાલે, પણ તમારા સંસ્કારનું સિંચન ન હોય, તમે તોછડાવો ને કોઈકનું અપમાન કરી નાખો, નાના મોટા વિષયમાં ગેપની તમને ખબર ન પડે અને તમે ગમે ત્યારે ગમે એને ઉલાડી દો, તો એ તમારા સંસ્કારમાં ખોટ કહી શકાય છે. ભલે તમે 90ના પર્સન્ટેજના અધિકારી છો, પણ તમારા ડેવલપમાં તમે 0 છો. બરાબર છે. એટલે અત્યારે તમારું ચારિત્ર અને સંસ્કારને વધારે પ્રાધાન્યતા આપવામાં આવે છે આ યુગની અંદર. શું કરવાને ભાઈ? તો આ યુગની અંદર જ પ્રાધાન્યતા આપવામાં આવે છે, કારણ કે આ યુગ છે એ સંસ્કાર ભૂલી ગયું છે. આજનું જનરેશન સંસ્કારને ખોઈ નાખ્યું છે.
કારણ કે પાશ્ચાત્ય સંસ્કૃતિને એવી લીધી, એવી અપનાવી છે કે એને કોઈ સંસ્કાર, આપણી સંસ્કૃતિ, આપણા ધારાધોરણો, આપણા નીતિ નિયમો એના વિશે એને જાણ નથી. બરાબર છે? તો આ આપણા હક છે. હવે આગળ જોઈએ. સામાન્ય રીતે માનવ હકો એને કહી શકાય છે. માનવને જીવન ચલાવવા માટેના હકો એટલે માનવ હકો. દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હકો આપવામાં આવ્યા છે. પાયાના હક એટલે કે ખાસ હક, મહત્ત્વના હક, ઇમ્પોર્ટન્સ રાઇટ્સ. બરાબર છે? મહત્ત્વનું છે. એ મળે તો એનો ડેવલપ થાય, એટલે એ પાયાના હક છે. એ બધા હકો વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વિના ભોગવી શકે છે. એમાં ક્યાંય ઉચ્ચ નીચ જાત પાતના કોઈ ભેદભાવ નથી. કારણ કે જ્યાં સરકાર આવે છે ત્યાં ધર્મ જોવામાં નથી આવતો, ત્યાં નાત જોવામાં નથી આવતી, ત્યાં કોઈ બીજા નિયમો જોવામાં નથી આવતા, ત્યાં કોઈ રૂઢિગત પરંપરાઓને જોવામાં નથી આવતી. ત્યાં ખાલી માનવને જ કેન્દ્ર બિંદુમાં રાખી એનું ઘડતર વિશેનું જ્ઞાન પીરસવામાં આવે છે. માટે એ હકોના રક્ષણની ખાતરી આપવામાં આવી છે કે ભાઈ આ હક છે તો એ તમને રક્ષણ આપીએ છીએ કે ભાઈ તમે સ્વતંત્ર છો, વાણી સ્વતંત્ર છે, એ તમારો રાઇટ્સ છે, તો એ તમે બોલો. પણ વાણી સ્વતંત્રતામાં તે પાછા નિયમ હોય છે દીકરા, ગાળું બોલવાની છૂટ નથી. હો, એટલે વાણીની સ્વતંત્રતા આપી એટલે કે આપો ખોબે ખોબે બધાને તમતારે, આ મીસ તો કે આ કાફર, હા તો કે આવી, એવી પછી સ્વતંત્રતા નથી હો મારા બચ્ચા. અને એમાં આપણે ઉપર તો સ્વતંત્રતા જ નથી એવું બોલવાની. એકને તમે કીધું હોય ને તો એ પાછો અમારા સ્ટાફમાં પછી યુનિટી એવી જોરદાર છે, એટલે તરત જ વાયા મીડિયા જાણ થઈ જાય બીજા મિસને સરને. હો બચ્ચા, એટલે બોલવા ચાલવામાં, ડિસિપ્લિન મેન્ટેન કરવામાં જરાક ઉપર ધ્યાન રાખજો, કારણ કે તમારા માટે ઉપરના દરેક સ્ટાફ નવા છે. પણ તમે અહીંયા જ્યારે હોલમાં ઓબ્ઝર્વ કરતા હો ને ત્યારે તમને ખબર તો છે જ કે અહીંયા થોડુંક ચેન્જ છે. હો ને મારા દીકરા? એટલે આમ તો તમે બધા અમારાથી વાકેફ છો, રગે રગથી વાકેફ છો, પણ છતાંય તે ડિસિપ્લિન મેન્ટેનથી તમારી સ્પીચ જેટલી તમે કેળવશો એટલો તમે તમારો વિકાસ સાધી શકશો. બાકી હાલે એ એમ કરીને જે તમે રાડું પાડીને ક્લાસની અંદર તમારું બિહેવિયર જે તમે ખરાબ કરો છો, અને હું તો આ બહુ મહત્ત્વ આપું છું, ઉઠવું, બેસવું, ખાવું, પીવું, બોલવું અને કોઈની સાથેનું કોમ્યુનિકેશન, એ જો તમે ડિસિપ્લિન આની અંદર તમે કેળવી હશે, ડેવલપ કરી હશે, તો તમે જિંદગીની અંદર ક્યારેય કોઈ દિવસ તમે પાછા નહીં પડો. જમવામાંય તે ડિસિપ્લિન છે, બોલવામાંય ડિસિપ્લિન છે, કોકની સાથે કોમ્યુનિકેશન. ઘણા આમ બોલતા હોય તો આપણે આમ થાય કે આ બાંધવા લાગશે કે શું હમણાં, એવી રીતના ઘણા બાળકો બોલતા હોય, એવું આમ લેકાથી બોલતા હોય મોટી બધી, ના હો મિસ આમ ને આમ ને આમ નહીં, હું આમ નહીં કરું. પણ જરાક શાંતિથી તો બોલ દીકરા. હું આને બહુ મહત્ત્વ આપું છું, દરેક આપતા હોય. એટલે તમારું કોમ્યુનિકેશન એ બહુ મહત્ત્વનું છે. બરાબર છે? તો આમ એ વાણી સ્વતંત્રતા છે, પણ વાણી સ્વતંત્રતા કેવી? તો કે સારું બોલવાની સ્વતંત્રતા છે. ગાળો બોલવાની તો સ્વતંત્રતા છે જ નહીં. અમને ન દઈ શકો ને અંદર તમે તમારા જ ગ્રુપમાંય ન દઈ શકો. અમને ખબર પડે તો તમને તોડી પણ નાખીએ મસ્ત મજાના. બરાબર? ઓકે, ચાલો. તો કે ભાઈ આમ આપણે જોઈએ તો કે ભાઈ વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વિના એ હકો ભોગવી શકે, એ માટે એ હકોના રક્ષણની પાછી ખાતરી પણ આપવામાં આવી છે, અને સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ તે કેટલાક પાયાના હકોનો હકદાર બને છે. તેને માનવ હકો કહેવામાં આવે છે. પાયાના હક છે, મહત્ત્વના હક છે, બહુ કહેવાય ને કે એના દ્વારા એનું ઘડતર થઈ શકે એવા હક છે. એટલે એને માણવા માટે પાછા સરકાર નિયમો પણ છે કે ભાઈ કયા કયા હક છે, તો એ હકને યોગ્ય રીતે માણવા માટેના સ્વતંત્ર માનવીઓ છે. જોઈએ આગળ. સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસત્તાએ એટલે કે UN, બરાબર, સંયુક્ત રાષ્ટ્રની મહાસત્તા UN તારીખ 10 ડિસેમ્બર, ટીક કરજો મારા બચ્ચા, 10 ડિસેમ્બર 1948ના રોજ
માનવ અધિકારો જાહેર કર્યા. હવે આપણે બધા સંયુક્ત રાષ્ટ્ર સંઘ સાથે જોડાયેલા છીએ. ઈસવીસન 1950માં જે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ, આમ તો સ્થાપના તમે કયો જોવો તો ઈસવીસન 1929થી સ્થાપના થઈ ગઈ હતી સંયુક્ત રાષ્ટ્ર સંઘની, બરાબર છે? નહીં, સોરી, 29થી નહીં પણ 39થી, બરાબર છે? અને એ તો કે ભાઈ એમાં માનવ અધિકાર આપ્યા છે. તો કે 10 ડિસેમ્બરને માનવ હક દિન તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. માનવને આપેલા હકને એ યોગ્ય રીતે ભોગવી શકે છે અને જાણ પણ થાય છે બીજા બધાને કે આપણને સ્વતંત્રતા છે. તો એ હક દિન તરીકે આપણે ઉજવીએ છીએ. માનવ હકોની વૈશ્વિક ઘોષણાને સ્વીકૃતિ આપી અને ત્યારબાદ માનવ હકોમાંના કેટલાક અત્યંત મહત્ત્વના હકોનો પણ આપણે ત્યાં સ્વીકાર કરવામાં આવ્યો છે. ઘણા બહુ મહત્ત્વના હક છે અને બહુ મહત્ત્વના હક છે ને એને મોર મારી દીધી છે સરકારે કે નહીં, તમને આ હક છે અને એ હક ભોગવવા માટે કોઈ એને અગેન્સ્ટ ન જઈ શકે અથવા તો એના ઉપર કોઈ કેસ દાખલ ન કરી શકે, એની પાછી બાહેધરી એ સરકારે આપી છે, બરાબર છે? તો આમ ખાતરી આપી અને બંધારણ સભાએ તેમને બંધારણમાં ગૌરવભર્યું સ્થાન પણ આપ્યું છે કે તમને તમારો હક વાપરવા માટે કે ભોગવવા માટે તમારે અમે છૂટ આપીએ છીએ, એવું પાછું સ્થાન પણ આપવામાં આવ્યું છે. આમ જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવ્યા તેને મૂળભૂત હકો કહેવામાં આવે છે. મૂળભૂત હકો એટલે શું? તો આ છેલ્લી લીટી છે ને એ તમે ટીક કરજો. તો કે ભાઈ માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવ્યા તેને મૂળભૂત હકો કહેવામાં આવ્યું છે. એટલે માનવના કાયદાને પીઠબળ મળ્યું છે. પીઠબળ મળે ને ટેકો કે ના હો ભાઈ આપણે હવે હક તમારે ભોગવી શકશું, કારણ કે સરકારે આપણને કીધું છે અને બંધારણમાં લેખિતમાં પણ છે, બરાબર છે? ઓકે. આ માનવ હકો મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરાયા છે. મનુષ્યને પોતાનું પદને જાળવી રાખવા માટે, એનું ગૌરવ જાળવી રાખવા માટે આ હકો મનુષ્યને આપવામાં આવ્યા છે, ઘોષિત કરાયા છે. મનુષ્ય અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેની ન્યૂનતમ જરૂરિયાતો, બધાની ન્યૂનતમ જરૂરિયાત છે. રોટી, કપડાં, મકાન, તબીબી, શૈક્ષણિક અને બસ આટલું મહત્ત્વનું છે, કારણ કે ભણવું મહત્ત્વનું છે અને સાથે સાથે આપણું શરીર સ્વસ્થ તો બધું છે. તમને બધાને અત્યારે આ કોરોનાને કારણે તમને બધાને અત્યારે ખબર પડી ગઈ છે કે પહેલું સુખ તો જાતે નરવા, એવું એક સ્લોગન છે, આપણા ગુજરાતી કહેવત છે કે શરીર સ્વસ્થ હશે તો મન સ્વસ્થ હશે અને મન સ્વસ્થ હશે તો બધું છે ને? વિચારોય સારા આવે, યાદશક્તિ વધે, એટલે શરીર કેટલું મહત્ત્વનું છે, બરાબર છે? તો બાળકો તમે તમારી કેર લેજો અને પીઝા ને બર્ગર ને નૂડલ્સ ને એ બધું ઝાપડતા નહીં. એનાથી તમારા શરીરમાં કોઈ પ્રોટીનય નથી મળતું, વિટામિન્સય નથી મળતા, તમારા શરીરને ડેમેજ કરે છે. કારણ કે તમે જે ખાવ છો એ રોજે રોજનું વિટામિન અને પ્રોટીન બને છે. રોજે રોજનું વિટામિન અને પ્રોટીન ન બને તમે આવું ખાધું હોય તો તમે રોગ પ્રતિકારક શક્તિ તમારી શું થાય? તો કે ડાઉન જાય. હવે જેવી રોગ પ્રતિકારક શક્તિ ડાઉન જાય ને એટલે કોરોના કૂદકો મારીને આપણા શરીરમાં આવી જાય છે, સીધો લોંગ જમ્પ કરે છે. એવું નથી કે કોકને ટચ કર્યું એટલે જ આપણે થાય. આપણી ઇમ્યુનિટી ડાઉન હોય એટલે બાજુમાં કોઈક કોરોનાના ખાલી સિમ્ટમ્સ હોય ને તોય આપણામાં આવી જાય, બાજુવાળાને શરદી હોય ને તોય આપણને આવી જાય, બરાબર છે? એટલે આપણું શરીર સ્ટ્રોંગનેસ હોય તો આપણને કોઈ પ્રશ્ન નથી. જોઈએ ઉપરાંત તે સર્વતોમુખીય વિકાસ સાધી શકે છે. માનવીનો વિકાસ તો સર્વતોમુખીય વિકાસ કહી શકાય છે. તે સાધી શકે તે જાતનું રાજકીય અને સામાજિક વાતાવરણ મળી રહે એનો રાજ્યને સ્વીકાર કરીને તેના રક્ષણની બાંયધરી આપવામાં આવી છે કે ભાઈ ના તમને આ
ખાતરી આપીએ છીએ કે તમને આ હકમાં કોઈ બાંધછોડ કોઈ પણ પ્રકારનું ક્યાંય મુશ્કેલી આપવામાં કે બંધ કરી દેવામાં આવશે નહીં. આવા પાયાના મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે. એટલે બાળકો, મૂળભૂત હકો છે ને એ આપણા દેશનો વિકાસ, માનવીનો વિકાસ માટે પાયો છે. કેમ દેશ કોઈ ઇમારત ચણવા માટે એનો પાયો મજબૂત હોય તો 10 માળ ને 15 માળ ને 20 માળ ચણી શકાય, એમ આપણને પણ આ નિયમો આપવામાં આવ્યા હોય તો આપણે આપણું ડેવલપ, આપણા દેશનું ડેવલપ, આપણા કુટુંબનું ડેવલપ અને આપણા રાજ્યનું ડેવલપ આપણે સારી રીતે કરી શકીએ છીએ. ઓકે, હવે તો કે ભાઈ મૂળભૂત હકો કયા કયા છે? હક ક્યારનું મૂળભૂત હક એવું હું તમને ક્યારની સમજાવું છું તો તમને એમ થાય કે મૂળભૂત હકો કયો તો ખરા, શું છે એ? તો એમાં જોઈએ નીચે, રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ અર્થે તથા સરમુખત્યારશાહી સામેના રક્ષણ માટે મૂળભૂત હકો જરૂરી છે અને તે નીચે મુજબ છે. કયા? તો કે પહેલું સમાનતાનો હક, અંડરલાઇન કરજો બેટા, સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો અને લાસ્ટ બંધારણીય ઇલાજોનો હક. આટલા 6 હક છે એ આપણે ભરપૂર ભોગવવા માટે યોગ્ય રીતે આપેલા છે. બરાબર છે? હવે એમાં આપણે જોઈએ સૌથી પહેલું તો કે સમાનતાનો હક. સમાન તો કે બધા સરખા છે. કારણ તો કે ઈ માનવ છે. શું કામ? તો કે ઈ દેશનો નાગરિક છે. બરાબર? એટલે બધા સરખા છે, માનવ છે. કોઈ ધર્મનો પ્રચારની વાત નથી આની અંદર. ખાલી એક જ ઇન્ટેન્સ છે દેશ માટે. કોનો વિકાસ? ધર્મનો નહીં, માનવનો વિકાસ, માનવ સંસાધન, હ્યુમન ડેવલપ. બરાબર છે? તો એનો વિકાસ એ ખૂબ જ મહત્વતા ધરાવે છે. તો સમાનતાનો હક, બધા સમાન છે. સમાન રીતે જો એને પોતાના રીતે સ્વતંત્ર રીતે એને પોતાના પ્રોગ્રેસ કરાવવામાં આવે તો પોતે પોતાનો રીતે વિકાસ કરે છે, પોતાના કુટુંબનો વિકાસ કરે છે અને પોતાના દેશનો પણ વિકાસ કરે છે. જોઈએ, કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભ્યાસ એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડે છે. તો કે ભાઈ એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડે છે. બધા સમાન છીએ અને બધાને એક સરખો લાગુ પડે જ કાયદો. એમાં કોઈ ઊંચ નીચના ભેદભાવ છે નહીં. આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં. બધા સમાન છે એટલે દરેક સ્કૂલે આવે છે, દરેક બેન્ચ ઉપર બેસે છે, દરેક જે પણ ટીચર છે એ બધા કાસ્ટને સરખું ભણાવે છે. એમાં કાંઈ કોઈ બાંધછોડ છે નહીં. એટલે બધી સ્વતંત્રતા છે. બરાબર છે? અને તેમાંથી સાથે કાયદો વ્યવહાર એક સરખો રહે છે. વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધીની કક્ષાવાળી વ્યક્તિએ પોતે કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલ હોય તો તે બદલ સામાન્ય નાગરિકની જેમ સમાન ધોરણે તે જવાબદાર રહેશે. ભલે એ કોઈ પણ પદ ઉપર હોય પણ એણે નિયમ તોડ્યો તો એ એક સામાન્ય માનવી છે, ને માનવી છે એટલે એને સજા ભોગવવી પડશે. સામાન્ય અદાલતના ચુકાદાને આધીન રહેશે. જો રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ વગેરેને કેટલાક વિશેષાધિકારો આપવામાં આવ્યા છે. તો આમ આપણે જોયું કે માનવતાનો હક. બરાબર છે?
હવે નીચે જોઈએ તો કે ભાઈ કાયદાના સમાન રક્ષણનો અર્થ થાય છે કે સમાન સંજોગોમાં એક સરખું સંજોગો એટલે શું કહી શકાય જે વાતાવરણ ક્રિએટ થયું હોય, હા, પરિસ્થિતિનું જે નિર્માણ થયું હોય, બરાબર છે. તો કે ભાઈ સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય. દરેક કાસ્ટ માટે સરખા નિયમ, દરેક ધર્મ પાળનારા માટે સરખા નિયમ, દરેક 18 વર્ષનું થાય ત્યારે જ એને મત આપવાનો અધિકાર માટેનો નિયમ. પછી એમાં એવું ન હોય કે મોદીનો છોકરો હોય તો એને તમતાર 10 વર્ષે અધિકાર છે, નહીં, બરાબર છે. આવું હોવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવાતો કાયદો રાજ્ય ઘડી શકશે નહીં. બધા સમાન છે. કારણ કે આપણો દેશનો ડેવલપિંગ એટલે જ નડે છે કે આપણે બધા જુદા જુદા કાસ્ટવાળાને મહત્ત્વ આપીએ છીએ અને અમુક કાસ્ટવાળાને નથી આપતા, અને અમુક કાસ્ટમાં ઘણું બધું આપણે જોઈ શક્યા છીએ. દરેક કાયદો તમામને માટે એક સરખી રીતે લાગુ પડવો જોઈએ. કોઈ પણ નાગરિકને દુકાનો, નાસ્તાગૃહો, હોટલો, જાહેર મનોરંજનના સ્થળોએ પ્રવેશ મેળવવાનો, જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો, જાહેર રસ્તા, તળાવો કે કૂવાઓનો વપરાશ કરવાની તમામને એક સરખી સમાન તક આપવામાં આવી છે. તો મારા બચ્ચા, આજે આપણે આ પાઠ શરૂ કર્યો છે. તમને બધાને સમજાઈ ગયું હશે, જુદા જુદા રીતે, જુદી જુદી એંગલથી, બરાબર છે. તો આજે આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. પૂરો ઇન ધ સેન્સ કે આ ચેપ્ટર પૂરું કરું છું. આટલું રાખીએ. હવે પછી નેક્સ્ટ આપણે વધારે લેશું. સાથે સાથે લખાણ પટ્ટીનું કાર્ય છે એ પણ પૂરું કરજો. તમારા બધાના જેટલા એ મને અત્યારે દેખાડ્યા છે વર્ક, તેના બધાના મને હેન્ડરાઇટિંગ તો બહુ જ ગમ્યા છે. એટલું સરસ રીતે નાના બચ્ચાએ કંડારીને સરસ મજાનું પ્રેઝન્ટ કરેલું છે. એનાથી બનતી કોશિશ કરી છે સારું પ્રેઝન્ટ કરવાની. એટલે બચ્ચાઓ, તમારો આભાર. ખૂબ સરસ મહેનત કરો છો તમે બધા. ઓકે, બાય, ટેક કેર, મિસ યુ, લવ યુ.